નમસ્તે મિત્રો, હું ડૉક્ટર આનંદ જસાણી, ફાઉન્ડર એન્ડ ડિરેક્ટર સિટી ડેન્ટલ હોસ્પિટલ, MDS ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ એન્ડ પેરિયોડોન્ટિસ્ટ. જ્યારે પણ ડેન્ટિસ્ટ્રીની વાત આવે એટલે સૌથી પહેલાં પેશન્ટના મગજમાં એવું થાય કે ફિયર, એન્ઝાયટી, ઇન્જેક્શનનો ડર અને ખૂબ જ લાંબી ટ્રીટમેન્ટ. ના, પરંતુ હવે ડેન્ટિસ્ટ્રી છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ બદલાઈ ગઈ છે. ડેન્ટિસ્ટ્રી ખૂબ જ એડવાન્સ થઈ ગઈ છે. ડ્યુ ટુ ટેકનોલોજી, ડ્યુ ટુ AI, ડ્યુ ટુ રોબોટિક્સ. અત્યારની જે ડેન્ટિસ્ટ્રી છે એ તદ્દન ડિફરન્ટ છે. એડવાન્સ ટેકનોલોજીને કારણે તમને જરા પણ પેઇન નથી થતું. જે કંઈ પણ ટ્રીટમેન્ટ છે એનો જે એક્સપિરિયન્સ પહેલાં હતો એનાથી ટોટલી ડિફરન્ટ છે. તમે ખૂબ જ સારી રીતે સહેલાઈથી લાંબી સારવાર કરાવી શકો છો. એ ભલે ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ હોય, એ રૂટ કેનાલ્સ હોય કે સિમ્પલ દાંતની સફાઈ હોય. પહેલાં ડેન્ટિસ્ટ્રી એ ગેસવર્ક હતું, અત્યારે છે એ એક્યુરેસી છે, પ્રિસિઝન છે. પહેલાં એવું હતું 90%, 92%. અત્યારે ડ્યુ ટુ રોબોટિક્સ, ડ્યુ ટુ AI ડ્રીવન સોફ્ટવેર હોય, બધા મશીન્સ હોય, રોબોટ્સ હોય, નાવ ધ રિઝલ્ટ ઇઝ ઓલમોસ્ટ 99%. વી કેન સે લાઈક 100%. બટ આપણે જ્યારે મેડિકલ ફિલ્ડની વાત કરતા હોય, ડેન્ટિસ્ટ્રીની વાત કરતા હોય, ત્યારે હંમેશા હ્યુમન, આપણું એક શરીર એમાં ઇન્વોલ્વ છે. રિઝલ્ટ જે કાંઈ મળવાનું છે, દરેક હ્યુમનનો જે બોડીનો રિસ્પોન્સ છે અલગ અલગ હોય છે. એટલે ટેકનોલોજી સાથે આપણે હ્યુમન બોડીને કમ્બાઈન કરીને એવું કહી શકીએ કે રિઝલ્ટ છે એ આપણું 99% લઈ શકીએ છીએ.